સૌને નમસ્તે. માતૃછાયાના એજ્યુકેશન વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય એસપીસીસી, વિભાગ પહેલો સીસી અને ચેપ્ટર પહેલો માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ. અત્યાર સુધી આ પાઠમાં જે છે આપણે માહિતી સંચાર કોને કહેવાય, કઈ કઈ રીતે માહિતી સંચાર થઈ શકે, આ માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા કેવી છે તેના વિશે અભ્યાસ કર્યો કે જ્યારે બોલનાર જે છે પોતાની માહિતી સાંભળનાર સુધી પહોંચાડે છે ત્યારે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે અને જો બોલ્યા પછી એ માહિતી જ્યારે સાંભળનાર સુધી પહોંચે છે અને સાંભળનાર જો એની પ્રતિક્રિયા આપે છે એટલે કે જવાબ આપે છે તો માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. તો આવી રીતે આપણે માહિતી સંચારની પ્રક્રિયા અને તેની પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો. આનાથી આગલા વિડીયોમાં આપણે માહિતી સંચારની સૌથી પ્રચલિત અને સરળ પદ્ધતિ મૌખિક માહિતી સંચાર પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો હતો. તેના કેટલાક ફાયદાઓ પણ જાણ્યા હતા અને દરેક વસ્તુની જેમ બે બાબત હોય છે અથવા તો એક સિક્કાના બે પાસા હોય છે, ફાયદા અને મર્યાદાઓ, એમ આપણે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ પણ જોઈ. ત્યારબાદ આપણે માહિતી સંચારની બીજી પ્રચલિત પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે તેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું કે લેખિત માહિતી સંચાર કોને કહેવાય, તેના ફાયદાઓ શું છે અને જેમ દરેક વસ્તુના ફાયદા છે મર્યાદાઓ પણ છે, તો એવી રીતે આ પદ્ધતિની મર્યાદાઓ વિશે પણ આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. તો આ સમજાવવાથી પહેલે આપણે માનવી છીએ, વિકાસ થતો રહે છે, જેમ જેમ સમય બદલે છે તેમ તેમ નવી નવી શોધો થતી જાય છે, આપણી જરૂરિયાતો વધતી જાય છે અને એ જરૂરિયાતોની પૂર્તિ માટે જે છે સતત નવા નવા સંશોધનો થયા કરે છે. તેમ પહેલાંના સમયમાં જ્યારે કોઈ પણ શોધ થઈ ન હતી ત્યારે મોઢેથી માહિતી સંચાર થતો હતો, બોલીને વાતચીત થતી હતી. પછી સમય અનુસાર જે છે બોલવાની માહિતી જે છે એની મર્યાદાઓમાં મૌખિક માહિતી સંચારમાં આપણે જોયું હતું કે તેની કેટલીક મર્યાદાઓ છે, તો એ દૂર કરવા માટે લેખિત માહિતી સંચાર પદ્ધતિ જે છે તેનો ઉદ્ભવ થયો. તો લેખિત માહિતી સંચાર એટલે શું, એને આપણે ટૂંકમાં કહેવું હોય તો કોઈ પણ સ્વરૂપની માહિતી કે સંદેશો જે પણ આપણે આપવું છે, માહિતી આપવી છે કે સંદેશો આપવો છે, એને કેવી રીતે રજૂ કરવામાં આવે, લેખિતમાં આપવામાં આવે તો તેને શું કહેવાય, લેખિત માહિતી સંચાર. બોલીને થતું હોય તો મૌખિક, અને જ્યારે કોઈ પણ સંદેશો કે માહિતી લેખિતમાં આપવામાં આવે તો એને આપણે કહીશું લેખિત માહિતી સંચારની પદ્ધતિ. બરોબર. તો આ પદ્ધતિ જે છે કેવી રીતે આવી, તો લિપિ અને એના કારણે છાપકામની શોધ થઈ. લખવા માટે જે છે કોઈ ચોક્કસ ભાષા તો જોઈએ, બરોબર. તો એવી રીતે લિપિ અને છાપકામની શોધ થઈ, જેના દ્વારા જે છે લેખિત માહિતી સંચાર અસ્તિત્વમાં આવી. ત્યારબાદ આ માહિતી સંચાર કોની કોની વચ્ચે થઈ શકે છે, તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થઈ શકે છે, જૂથ જૂથ વચ્ચે થઈ શકે છે અને વ્યક્તિ અને જૂથ વચ્ચે પણ થઈ શકે છે. એટલે કે લેખિત માહિતી સંચાર જે છે એ મૌખિક માહિતી સંચારની જેમ જ વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ અને જૂથ કે જૂથ જૂથની વચ્ચે થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો વાણિજ્ય સંચાર માટે આ પદ્ધતિ જે છે ને એ અધિકૃત પદ્ધતિ છે. વાણિજ્ય સંચાર એટલે શું હોય, આપણે જોયું કે જ્યારે વેપાર ધંધા માટે જે પણ માહિતી સંચાર થાય અથવા તો કોઈ પણ માહિતીની આપલેનો હેતુ વાણિજ્યિક પ્રવૃત્તિ માટે હોય, ધંધા માટે હોય, તો એ માહિતી સંચારને આપણે કહીશું વાણિજ્યિક માહિતી સંચાર. તો લેખિત માહિતી સંચાર જે છે એ વાણિજ્યિક પ્રવૃત્તિ માટે જે છે અધિકૃત પદ્ધતિ છે. કેમ કે લેખિત માહિતી સંચાર જે છે એને સાચવી શકાય છે, એને કોઈ પણ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે, માટે લેખિત માહિતી સંચારની પદ્ધતિ જે છે એ વાણિજ્યિક માટે તો અધિકૃત પદ્ધતિ છે. એટલે જ્યારથી શોધ થઈ ત્યારથી કરીને અત્યાર સુધી લેખિત માહિતી સંચાર જે છે એ વાણિજ્યિક માહિતી સંચારની પદ્ધતિ છે, એના માટેની એ અધિકૃત પદ્ધતિ છે. તો જોઈએ એનું ઉદાહરણ. કોઈ પણ જાણકારી કે માહિતીનું લેખિત સ્વરૂપે જે આદાન પ્રદાન થાય છે તે લેખિત માહિતી સંચાર છે. પુસ્તકો, હસ્તપ્રત, ઈમેલ, વર્તમાનપત્રો તેમજ જાહેર ખબરો એટલે કે હોર્ડિંગ્સ પણ લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે. લેખિત માહિતી સંચારના સ્વરૂપો જાણ્યા બાદ હવે આ પદ્ધતિના ફાયદાઓ જોઈએ
કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ જે છે તેના કયા કયા ફાયદાઓ છે. લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદાઓ જોઈએ તો સૌથી પહેલો ફાયદો છે સ્થળ અને કાળના બંધન વગર શક્ય છે. કેવી રીતે સ્થળ અને કાળના બંધન વગર શક્ય છે તો સમજો, તમને તમારી ફ્રેન્ડ પૂછા કરવી છે અથવા તો તમે બારે ભણવા ગયા છો, મમ્મી પપ્પા સાથે વાત કરવી છે, પણ જો તમને બોલીને એટલે કે મૌખિક માહિતી સંચાર કરવો હશે તો સમયનું ધ્યાન રાખવું પડશે. રાતે 1 વાગે ફોન કરો કે મમ્મી કેમ છો, તો મમ્મીએ ડરી જાય. પહેલે તો ફોન આવે તો કે આ શું થયું, શા માટે આટલું લેટ નાઇટ ફોન કર્યો. પણ લેખિત માહિતી સંચાર હવે તો આધુનિક સમય છે, બરોબર. પત્ર ન લખી શકાય પણ વોટ્સઅપ છે કે ઈમેલ છે, એવી રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો તમે માત્ર વોટ્સઅપ ઉપર કોઈ પણ મેસેજ મૂકી દો, તમારા મમ્મી સવારે જ્યારે પણ ઉઠશે ત્યારે જોઈ લેશે. તો લેખિત માહિતી સંચાર માટે સ્થળ કે કાળ એટલે કે સમયનું કોઈ પણ બંધન નથી. તમે ગમે ત્યારે કોઈ પણ માહિતી લખી અને મૂકી શકો છો, પછી સામેવાળો વ્યક્તિ જે છે એની અનુકૂળતા એનું વાંચન કરી શકે છે. તો આ એની એક ફાયદો છે કે એના માટે સમયનું કોઈ પણ બંધન નથી લેખિત માહિતી સંચાર માટે. એવી જ રીતે એનું સરળ ઉદાહરણ આપીએ તો પરીક્ષાઓ આવી રહી છે, પછી એકદમ પરીક્ષા સમયે હું તમને રિવિઝન કરાવું એની બદલે જે છે પરીક્ષામાં જે જરૂરી પ્રશ્નો આવવાના છે એ હું તમને પહેલેથી જ લખાવી દઉં, તો તમે પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે એ લખવામાં સમય બગાડવાને બદલે એનું સીધું વાંચન તમે કરી શકો છો, બરાબર. એટલે નોંધ કરેલી હોય તો કોઈ પણ સમયે એનું વાંચન શક્ય બને છે. તો લેખિત માહિતી સંચારની પદ્ધતિનો આ એક ફાયદો છે કે સમયનું બંધન એનામાં રહેતું નથી. ત્યારબાદ એનો બીજો ફાયદો જોઈએ તો વધુ પડતી ખર્ચાળ નથી. હવે સૌથી પહેલી વાત તો એ કે લેખિત માહિતી સંચાર જે છે એ ક્યારે નિઃશુલ્ક ન હોય છે, એટલે પૈસા વગર શક્ય નથી. તો આપણે કાંઈ નહીં તો લખવા માટે કાગળ અને પેન તો જરૂરી જ છે, પણ વર્તમાન સમય છે, હવે પત્રો કોણ લખે છે, તો કઈ પદ્ધતિ હશે લખવા માટે? વિચારો. વોટ્સઅપ છે, ઈમેલ છે, હાઇક દ્વારા આપણે મેસેજો મૂકીએ છીએ, બરોબર, ટેલિગ્રામ છે. તો આ બધા જ માધ્યમો જે છે એ લેખિત માહિતી સંચારના ઉદાહરણ છે કે જેના દ્વારા આપણે સામેવાળી વ્યક્તિને મેસેજ મૂકી શકીએ છીએ. પણ એ બધા માટે જે છે થોડો ખર્ચો તો કરવો પડે છે. એટલે કે લેખિત માહિતી સંચાર જે છે એ ભૌતિક સાધન વગર શક્ય નથી, પણ તોય પ્રમાણમાં એટલી બધી ખર્ચાળ પણ નથી, બરોબર. ત્યારબાદ એનો ત્રીજો ફાયદો જોઈએ તો જાળવણી અને સાચવણી શક્ય બને છે. કેવી રીતે? લખેલી માહિતી છે તમે એનો પ્રૂફ તરીકે સાચવી શકો છો અથવા તો સંગ્રહ કરી શકો છો અને એને લાંબા સમય સુધી સાચવણી પણ કરી શકો છો. જેમ કે તમારી નોટબુક્સ છે, શરૂઆતથી જ આઈએમપી પ્રશ્નોની નોટ બનાવી છે, જેમ જેમ પાઠ ચાલતો જાય એમ તમે આઈએમપી પ્રશ્નો જે છે એનામાં નોંધતા જાઓ અને એને સાચવીને રાખી દો. પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે એનું વાંચન કરો. થઈ શકે કે નહીં? એવી જ રીતે જ્યારે બોર્ડમાં આવો છો, તમે તો એક બોર્ડની પરીક્ષા પાર કરી ચૂક્યા છો, 10માં આવી પહેલો બોર્ડ છે, અથવા તો હવે જ્યારે આના પછી તમે 12માં આવશો ત્યારે ત્યારે બોર્ડની પરીક્ષાઓ હશે તો પહેલેથી જેવા બોર્ડના પેપર મળે એવા તમે લઈ લો છો ને, બધા સાચવીને રાખો છો. પરીક્ષા આવે ત્યારે રિવિઝન કરવામાં અથવા તો કયા એવા પ્રશ્નો છે કે જે વારંવાર પૂછાય છે, બરાબર, એનો આપણે અભ્યાસ કરી શકીએ. એના માટે તમે એને સાચવી પણ શકો છો. તો લેખિત માહિતી સંચારનો એક ફાયદો છે કે આના દ્વારા જેટલી પણ માહિતી મળી છે એની જાળવણી અને સાચવણી શક્ય છે. બીજો એક ઉદાહરણ આપું તો દવા લેવા જઈએ છીએ આપણે ડૉક્ટર પાસે, ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, અથવા તો ક્યારેક બહાર જતા હોય ટ્રાવેલિંગ માટે તો આપણે આપણા ફેમિલી ડૉક્ટર પાસે જઈએ છીએ કે ભાઈ તાવ, શરદી, ઉધરસ, ડાયરિયા એવી બધી દવાઓ લખી આપો ને સાહેબ કે જેથી ત્યાં જઈને તકલીફ ન થાય. હવે સાહેબે જો ખાલી દવાઓનું નામ બોલી દીધા હોત તો યાદ રહે? ના, લખી દીધા છે. આપણે એ બધી જ દવાઓ જરૂરિયાત અનુસાર જે છે લઈ અને રાખી દીધી છે. પછી બીજી વાર જ્યારે ટ્રાવેલિંગ માટે જઈએ ત્યારે ફરીથી ડૉક્ટર પાસે લખાવવાના જઈએ પ્રિસ્ક્રિપ્શન. એ પ્રિસ્ક્રિપ્શન આપણે સાચવીને રાખી દઈએ કે વળી જ્યારે જોઈએ અથવા તો આપણા કોઈ પણ પરિચિત જતા હોય એને પણ આપણે આપી શકીએ કે લ્યો આ દવાઓના નામ છે, તમને એમાંથી જે જોઈએ એ લઈ લો. તો આવી રીતે લેખિત માહિતી સંચાર જે છે અથવા તો લેખિત માહિતી જે છે એની જાળવણી અને સાચવણી શક્ય બને છે. તો આ 3 ફાયદાઓ જોયા. હવે બાકીના ફાયદાઓ જોઈએ કયા છે. માહિતી સંચારની પદ્ધતિનો ચોથો ફાયદો જોઈએ તો શું છે કે સંદર્ભ માટે ઉપયોગ. સંદર્ભ કેવી રીતે? જ્યારે પણ માહિતી આપણે જે પણ સમય મળી છે, જેમ કે બોર્ડના પેપર તમે સાચવીને રાખ્યા છે, જ્યારે પણ તમને જરૂર પડશે, બોર્ડની પરીક્ષા નજીક આવશે જ્યારે દિવસો ઓછા હશે ત્યારે ઝડપથી રિવિઝન માટે આપણે જે પ્રશ્નપત્ર સાચવી રાખ્યા છે એનામાંથી ફટાફટ રિવિઝન કરશું. એટલે કે સંદર્ભ જે છે આપણે સાચવી રાખ્યું છે એનામાંથી લઈશું. અથવા તો સમજી લો તમને કોઈ સરસ મજાનું જે નાટક છે
એ નાટકની સરસ બુક હાથમાં આવી ગઈ અથવા તો સ્ટોરી બુક જે છે હાથમાં આવી ગઈ છે, તમે એની નોંધ કરી અને સરસ રીતે સાચવીને રાખી દીધી છે. પછી જ્યારે સ્કૂલમાં કાંઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે તમને કહેવામાં આવે કે આપણે આ વિષય ઉપર નાટક તૈયાર કરવું છે અથવા તો આ વિષય ઉપર જે છે વાર્તાની સ્પર્ધા છે, તો કોને ભાગ લેવો છે, તો તમે ભાગ લો ત્યારે તમને તમારું રાખેલું જે સંદર્ભ છે એ કામ આવે છે કે એ સમયે તમે ફરીથી એને લઈ અને એનું વાંચન કરી તૈયારી કરી અને તમે તમારી સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. તો અથવા તો કોઈ પણ બનાવવાની પ્રવૃત્તિ છે, જેમ કે રાખડી બનાવવાની પ્રવૃત્તિ છે, કાવ્યપૂર્તિ સ્પર્ધા છે, તો આવું બધું જે છે પહેલેથી તમે લખી રાખ્યું હોય કે આ વસ્તુ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, પછી જ્યારે એ સામે આવે ત્યારે એનું વાંચન કરી અને તમે એની પ્રવૃત્તિ જે છે પૂરી કરી શકો છો. તો કોઈ પણ વસ્તુ માટે જો આપણે પહેલેથી એની માહિતી મળી હોય તો એને આપણે સાચવીને રાખી દઈએ છીએ કે જ્યારે જરૂર પડશે ત્યારે એ કામ આવશે. તો આવી રીતે સંદર્ભ જે છે એ મેળવી પણ શકાય છે અને એનો ઉપયોગ પણ કરી શકાય છે. સરસ ઉદાહરણ, લોકડાઉનમાં ભણવાનું તો હતું નહીં, બધા ટીવી જોતા હતા ત્યારે કેટલી સરસ સરસ એક્ટિવિટીઓ આવતી કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, કુકિંગના પણ કેટલા બધા સરસ સરસ શો આવતા હતા. ત્યારે આપણે શું કરીએ છીએ, જે પણ રેસીપી આપણે ગમે એ લખી રાખીએ અથવા તો જે પણ વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ હોય આપણે ગમી હોય તો એ આપણે કેવી રીતે કરવી એ લખી રાખીએ. પછી જ્યારે આપણે મન થાય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. તો એવી રીતે એ સંદર્ભ જે છે એ આપણે કામ આવે છે. ક્યારે કામ આવશે? જ્યારે એ માહિતી લેખિત સ્વરૂપે હશે ત્યારે. ત્યારબાદ આપણે પાંચમો મુદ્દો જોઈએ, કયો છે તો કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત. મૌખિક માહિતી સંચારમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે બે ભાગીદાર છે, બંને શરૂઆતમાં નક્કી કર્યું હતું કે 50-50% જે છે આપણે ભાગીદારી શરૂ કરી અને ધંધો આગળ વધારીએ. પછી જે ભાગીદાર મૂડી લઈ આવ્યો છે એ અમુક સમય પછી વધુ નફો થવાના કારણે પહેલા ભાગીદારને ના પાડી દે છે કે 50-50% જે કરાર જે છે એ આપણી વચ્ચે થયો જ ન હોય. બોલેલું હતું, કાંઈ પણ પ્રૂફ ન હતું, પણ જો લખેલું હોય તો એ જ ભાગીદાર બંને જ્યારે ધંધો શરૂ કરે ત્યારે કરાર કરે અને કરારમાં લખેલું કે જે પણ નફો થશે કે નુકસાન થશે એ બંને ભાગીદાર 50-50%ની રીતે વહેંચશે. તો જે પણ ભાગીદાર પોતાના આ કરારથી ફરી જાય અથવા તો કરાર ઉપર સહમત ન થાય તો એનો પુરાવો જે છે એ આપી શકાય. ક્યારે? જ્યારે એ માહિતીની લેખિત સ્વરૂપે નોંધ કરી. તો કાયદાકીય દ્રષ્ટિએ જે છે બધું લેખિત જ જરૂરી છે. એટલે કાયદાકીય દ્રષ્ટિએ આપણે કોઈ પણ વસ્તુ વિચારવા જઈએ તો હરેક માહિતી જે છે એનું લેખિત વસ્તુ જે છે એ હોવી જરૂરી છે. સરળ ઉદાહરણ આપું તો સોની પાસેથી લેવામાં આવેલું બિલ. દાગીના લઈ આવ્યા છો તમે, કોઈ સોનીએ છેતરામણી કરી છે, તમે ખોટા દાગીના આપી દીધા છે, તમે બિલ લીધું નથી તો તમે એના પર કોઈ પણ કાર્યવાહી કરી શકશો? ના, નહીં. તમારી પાસે શું પ્રૂફ છે કે તમે એ જ સોની પાસેથી દાગીના લીધા છે? તમે પણ ખોટા હોઈ શકો છો. પણ જો તમે એ જ સોની પાસેથી બિલ લીધું છે તો તમે 100% એના પર કાર્યવાહી કરી શકશો, કારણ કે તમારી પાસે પ્રૂફ છે કે અમે આ તારીખે આ સોની પાસેથી આટલા ઘરેણાં લીધા છે, જે હવે યોગ્ય નથી અથવા તો ગુણવત્તાના માપદંડ પ્રમાણે નથી. તો કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવા માટે જે છે લેખિત માહિતી સંચાર ખૂબ જ ઉપયોગી છે, એટલે કે એનો ઉપયોગ શક્ય બને છે. બરાબર. ત્યારબાદ શું છે? પ્રસ્તુતિ સભાનપણે શક્ય. કેવી રીતે પ્રસ્તુતિ? તો જ્યારે બોલવું છે, તમને અચાનકથી કહેવામાં આવે ચાલો બધી વિદ્યાર્થીનીઓ સામે એક સરસ મજાનો નિબંધ બોલો તો, અથવા તો સરસ મજાની કવિતા બોલીને બતાવો તમારી સ્વરચિત હોય, તરત ને તરત યાદ આવશે? નહીં આવે. આપણે કન્ફ્યુઝ થઈ જશું. આવડતું તો સરસ જ હશે પણ એટ અ ટાઈમ આપણે રજૂઆત નહીં કરી શકીએ. પણ તમને સમય આપવામાં આવે તો, કે ભલે 2 દિવસ રહીને જે છે દરેક દીકરી પોતાની રીતે સ્વરચિત કવિતા અથવા તો આ વિષય ઉપર સરસ મજાનું નિબંધ લખીને આપો. તમને સમય મળ્યો છે, તમે સરસ રીતે વિચાર કરી શકશો, તમને એનો સંદર્ભ મેળવી શકશો. એવી રીતે જે છે તમે તમારી પ્રસ્તુતિને ખૂબ જ અસરકારક બનાવી શકો. જે બુક લખતા હોય છે એને કેટલો સમય લાગે છે બુક લખવામાં, પણ બહુ સરસ રીતે બધું લખી શકે છે, કારણ કે એની રજૂઆત માટે આપણે સમય મળે છે, લખવા માટે સમય મળે છે. બરાબર. ક્લાસમાં કોઈ પણ પ્રશ્ન જે છે હું તમને તરત જ સમજાવીને પૂછું તો કદાચ તમને યાદ ન રહ્યું, પણ પછી એમ કહું કે 2 દિવસ પછી જે છે તમે લખીને આવજો અથવા તો 2 દિવસ પછી તૈયારી કરીને આવજો, તમને હું અહીંયા લખાવીશ. ઘણી બધી દીકરીઓ એવી હશે કે જેને બોલતા સારું ના આવડતું પણ લખી ખૂબ જ સરસ રીતે દેતા હોય છે. તો આવી રીતે લેખિત માહિતી સંચાર જે છે એનામાં પ્રસ્તુતિ જે છે એ સભાનપણે શક્ય છે, એટલે કે સમય મળવાના કારણે આરામથી જે છે પ્રવૃત્તિ કરી શકાય છે, અથવા તો જે પણ માહિતી છે એની રજૂઆત ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે. તો ત્યારબાદ એના બીજા ફાયદાઓ જોઈએ કયા છે.
લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદાઓ તરફ આગળ વધી તો 7મો ફાયદો છે જવાબદારી લાદી શકાય છે. કેવી રીતે? જે પણ વ્યક્તિએ લખાણનું કાર્ય કર્યું છે એના માટે એ જવાબદાર રહેશે. તો પોતાની જવાબદારી હોવાથી એ વ્યક્તિ જ્યારે કાંઈ પણ લખશે કે નોંધ કરશે ત્યારે કોઈ પણ ભૂલ ન થાય એની ખાસ ધ્યાન રાખશે. કારણ કે જો પણ કોઈ પણ ભૂલ થઈ, ક્ષતિ થઈ અને ભવિષ્યમાં પ્રશ્ન ઊભો થયો તો એ વ્યક્તિ ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થયો તો એ પ્રશ્ન માટે માત્ર અને માત્ર એ વ્યક્તિ જે છે એ જવાબદાર રહેશે. જેથી કરીને લિખિત માહિતી સંચાર જે છે એ ઉપયોગી છે, કારણ કે એના કારણે તમે કોઈ પણ વ્યક્તિને જે તે કાર્ય માટે જવાબદાર ઠેરવી શકો છો. બરાબર? તો જેમ કે આપણે સહી કરીએ છીએ તો કહીએ છીએ ને કોઈ પણ કાગળમાં સહી કરવાથી પહેલે ખૂબ જ ધ્યાન રાખો. તો આવી રીતે જે છે જ્યારે પણ તમે સહી કરો છો ઉપર જે પણ લખેલું છે એના માટે તમે બંધાયેલા છો. એટલે કે કરાર કરવામાં આવે છે, જેમ ભાગીદારોનો કરાર કીધો એમાં બંને ભાગીદારોની સહી લેવામાં આવી કે 50-50% રીતથી જે છે આપણે ભાગીદાર છીએ, અથવા તો મૂડી લાવનાર ભાગીદાર જે છે એ ઉલ્લેખ કરે કે મૂડી મારી અને મહેનત એની, એ રીતે અમે ભાગીદારી જે છે કરાર કર્યો છે અને હવે ધંધાની શરૂઆત કરીએ છીએ અને જે પણ નુકસાન થશે એ અને નફો અમે બંને સમાન ભાગે વહેંચીશું. તો આવી રીતે જ્યારે લખાણ થયેલું અને નીચે બંને ભાગીદારની સહી હોય તો બંને નુકસાન માટે અને નફા માટે જવાબદાર છે. એટલે કાંઈ પણ નુકસાન થયું તો પણ ભરપાઈ જે છે બંને 50-50% રીતથી કરશે. આવું ક્યારે શક્ય બનશે? કારણ કે ત્યારે લખેલું છે, એટલે બંને જે છે એ જવાબદાર છે જે તે કાર્ય માટે. તો જો સહી કરેલી ન હોય, લખાણ લખેલું ન હોય તો બંનેમાંથી કોઈ પણ એક ભાગીદાર જે છે અથવા તો બંને પોતાની જવાબદારીમાંથી છટકી શકે છે. બરોબર? ત્યારબાદ જે છે એક સૂત્રતા. કેવી રીતે એક સૂત્રતા? લેખિત માહિતી સંચાર છે તો દરેક વ્યક્તિ પાસે જે છે લખાણ લખેલું આવશે, બોલેલું નહીં આવે. સરળ ઉદાહરણ નહીં, આપણે શાળાનું ટાઈમ ટેબલ, તમને પણ એ જ ટાઈમ ટેબલ મળે છે, અમને પણ એ જ ટાઈમ ટેબલ મળે છે. શું કામ? લખેલું છે માટે. પ્રિન્સિપાલની ઓફિસમાં પણ એ જ ટાઈમ ટેબલ હોય છે, ક્યાંય પણ ફેરફાર થતું નથી કારણ કે લખાણ છે. પ્રિન્સિપાલ બેન ઓફિસમાં બેઠા હોય એમને પણ ખબર પડે કે 11 આ દિવસે આ સમયે આ નંબરનો તાસ જે છે એ ચાલુ છે અને આ શિક્ષક જે છે એ ભણાવતા હશે. તમને પણ એ જ માહિતી મળી છે, મને પણ એ જ માહિતી મળી છે. લેખિત માહિતી છે, ક્યાંય પણ કોઈ પણ ચેન્જીસ આવશે નહીં. પણ બોલેલું હોય તો તમે છીએ, હું છું, બીજા બધા છે એ ભૂલી શકે છે. માટે એક સૂત્રતા રહેતી નથી. અથવા તો જોઈ લો બોર્ડનું ટાઈમ ટેબલ. બરોબર? બોર્ડનું ટાઈમ ટેબલ જે છે આપણી પાસે લેખિતમાં આવે તો બધા પાસે, બધી સ્કૂલોમાં જે છે પછી એક જ સમાન ટાઈમ ટેબલ હોય. ગુજરાતીની પરીક્ષા આ સમયે આ તારીખે આ સ્કૂલમાં, તો પછી બધાને જે છે સરખું જ આવ્યું હોય. પછી ગુજરાતીની પરીક્ષા આવી હતી બીજા દિવસે ના આવે તો એક સૂત્રતા જાળવી શકાય છે, કારણ કે લેખિત માહિતી સંચાર છે. એક વખત લખ્યા પછી જે છે એની નકલ અથવા તો કોપી જે છે બધાને આપી શકાય છે. માટે જે પણ માહિતી સંચાર કરાય છે એનામાં એક સૂત્રતા જાળવી શકાય છે. ક્યારે? લેખિત માહિતી સંચાર હોય તો. જ્યારે બોલીને આપીએ તો માહિતી જે છે બીજા વ્યક્તિ સુધી પહોંચતા બદલી જાય છે. ત્યારબાદ 9મો અને છેલ્લો ફાયદો જોઈએ લેખિત માહિતી સંચારની પદ્ધતિનો કયો છે તો આગવી છાપ. કેવી રીતે આગવી છાપ? તો હરેક સંસ્થા તો હરેક વ્યક્તિ જે લખે છે એનું પોતાના વિચારો એનામાં હોય છે, લખાણ હોય છે, જે દરેક વ્યક્તિઓ સુધી પહોંચતો હોય છે. જેમ કે આપણે નવનીતના પ્રકાશનોનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ખબર જ છે બીજા કોઈ પ્રકાશન આવશે એના કરતાં નવનીતનું પ્રકાશન જે છે એનામાં ટૂંકી, સરળ અને એકદમ સરળ સ્પષ્ટ રીતે સમજૂતી આપેલી હશે. એવી રીતે શાળાકીય અમને કોઈ પણ સ્ટેશનરી જોઈતી હોય તો દીપકની સ્ટેશનરી આવે છે. એ લગભગ દરેક શાળા જે છે એ જ ઉપયોગ કરતી હોય છે. શું કામ? તો જે પણ જરૂરિયાત આવે છે અને ઉપરથી જે બોર્ડના સૂચનો હોય એનામાં જે પણ નવા સૂચન આવે અથવા તો સૂચનામાં ફેરફાર થાય તો આ સ્ટેશનરીવાળા જે છે એ ફેરફાર પ્રમાણે જ સ્ટેશનરી બનાવે છે. એટલે દરેક શાળા જે છે એ જ લેવાનો આગ્રહ રાખે છે. તો એની એક આગવી છાપ છે, કારણ કે એ દરેક વસ્તુને સમય અનુસાર પોતાનું જે પણ પ્રોડક્શન છે એનામાં ચેન્જીસ લાવતો રહે છે. તો એની એક આગવી છાપ ઊભી થાય છે. જેમ કે ગીતા પ્રેસ ગોરખપુર છે, બરાબર? તમે જોશો ને નાની નાની ચોપડીઓ ઘણી વખત આપણને મળતી હોય છે ત્યાં, તો મોટા ભાગે ગીતા પ્રેસ ગોરખપુરની જ હોય છે. શા માટે? તો એની એક વિશિષ્ટતા છે કે એ કોઈ પણ વસ્તુને નાના સ્વરૂપમાં પણ રજૂ કરી શકે છે અને બીજું એ સઘળું પણ છે. તો લેખિત માહિતી સંચાર જ્યારે હોય એટલે કે માહિતી લેખિત સ્વરૂપે હોય તો પણ તમે જે છે એક આગવી છાપ ઊભી કરી શકો છો. એ સિવાય કોઈ પણ લેખક જે છે એના બધા પુસ્તકો આવતા હોય
તો એ વાચક વર્ગમાં એક પોતાની છાપ ઊભી કરી શકે છે કે પછી છે ને એના દરેક પુસ્તક વાંચવાની જરૂર ન પડે, આપણે ખ્યાલ જ હોય કે આ વ્યક્તિ છે એટલે આ જ પુસ્તક, એના પુસ્તકમાં આવી જ માહિતીઓ હશે. તો દરેક વ્યક્તિની લેખિત માહિતીના કારણે એક આગવી છાપ ઊભી થાય છે જે છે ને એના કાર્યને પ્રદર્શિત કરે છે. તો આ રીતે આપણે લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદાઓ જોયા કે કઈ કઈ રીતે જે છે લેખિત માહિતી સંચાર થાય છે, ક્યારે એનો ઉપયોગ થાય છે અને એના શું શું ફાયદાઓ છે. હવે આના પછી જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે મૌખિક માહિતી સંચારની જેમ લેખિત માહિતી સંચાર પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. તો ચાલો જોઈએ લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદા. લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદાઓ જોયા બાદ હવે આપણે તેની મર્યાદાઓ તરફ આગળ વધીએ. તો આ પદ્ધતિની શું મર્યાદાઓ છે? સૌથી પહેલી મર્યાદા છે કે સાધનકરણ વગર શક્ય નથી. એટલે કે જ્યારે પણ લેખિત માહિતી સંચાર કરવું, માહિતીની આપણે લેખિત સ્વરૂપમાં કરવી ત્યારે કોઈ પણ પ્રકારનું સાધન કે ઉપકરણ આપણે જોઈએ, બીજું કાંઈ ન લઈએ તો પણ સાદો કાગળ અને પેન તો જરૂરી જ છે. એના વગર જે છે લેખિત માહિતી સંચાર શક્ય નથી. એટલે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ પણ જાતની તૈયારી વગર જે છે એ લેખિત માહિતી સંચાર શક્ય નથી. કોઈ પણ જાતના સાધન ઉપકરણ જે છે એ જરૂરી છે. માટે આ પદ્ધતિની એ મર્યાદા છે કે થોડુંક આ પ્રવૃત્તિ કરવા માટે અથવા તો આ પદ્ધતિ અપનાવીને માહિતી સંચાર કરવા માટે થોડીક તૈયારી તો હોવી જ જોઈએ. ત્યારબાદ એની બીજી મર્યાદા જોઈએ તો જવાબદારી ઊભી થાય છે. કેવી રીતે જવાબદારી ઊભી થાય છે? તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ જેમ દરેક વસ્તુમાં પરિવર્તન આવે છે એમ હવે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે. કેવી રીતે? તો હવે આ માહિતી જે છે આધુનિક સ્વરૂપે જે છે પહોંચાડવામાં આવે છે. જેમ કે પત્રનું સ્થાન મોટાભાગે ઈમેલે લઈ લીધું છે. સામાન્ય રીતે હવે વોટ્સઅપ જે છે એ તો લગભગ દરેક વ્યક્તિ યુઝ કરે છે અને પ્રાઇમરીના બચ્ચાઓથી માંડીને લગભગ મોટી ઉંમરના વ્યક્તિઓને પણ વોટ્સઅપનો ઉપયોગ કરતા આવડે છે. તો વોટ્સઅપમાં કે ઈમેલમાં આપણે જે માહિતી ટાઈપ કરીએ છીએ એ શું છે? એક જાતની લેખિત માહિતી જ છે. પણ હવે આ માહિતી પહોંચાડવી, વોટ્સઅપનો યુઝ કરવો હોય તો તમારે ફરજિયાત એન્ડ્રોઈડ ફોન ખરીદવો જ પડે. ઈમેલ તમને કોઈને મૂકવું છે તમારે ફરજિયાત નેટનું કનેક્શન લેવું જ પડે, ડેટા પેક લેવું જ પડે. તો આવા લેખિત માહિતી સંચાર હવે સમય જતાં આધુનિક થઈ ગયો છે. તો હવે એ પદ્ધતિને અપનાવવા માટે જે છે ખર્ચ કરવો જ પડે છે અને ખર્ચ કરી ત્યારે એ સાધનોની જાળવણીની જવાબદારી જે છે આપણી વધી જાય છે. જેમ કે સ્કૂલમાં નેટનો ઉપયોગ થાય છે, બરાબર, કમ્પ્યુટર્સ આવ્યા છે, તો હવે એ કમ્પ્યુટરની જાળવણી કરવી, સમય ઉપર એને અપડેટ કરતા રહેવું, વાયરસ ના આવી જાય એની ધ્યાન રાખવું. તો આ બધા માટે જે છે જવાબદારી ઊભી થાય છે લેખિત માહિતી સંચાર જે છે એ કરવા માટે. એ પણ એની એક મર્યાદા છે. ત્યારબાદ બીજી મર્યાદાઓ તરફ આગળ વધી ત્રીજી મર્યાદા જોઈએ. ત્રીજી મર્યાદા શું છે? આયોજનપૂર્વકની રજૂઆત અનિવાર્ય. એટલે કે જ્યારે તમે કોઈ પણ માહિતી લખો છો તો એના વિશે પહેલે થોડું આયોજન કરવું પડે, પછી જ તમે લખાણ લખી શકો છો. કારણ કે જે માહિતી તમે લખી રહ્યા છો એ કદાચ તમે જેને પહોંચાડવા માંગો છો એને તો મળશે જ, સાથે સાથે બીજા વ્યક્તિઓ પણ એનું વાંચન કરશે. માટે તમારે જે છે જે પણ લખાણ છે એનામાં ચોકસાઈ લેવી પડશે અને ચોકસાઈ લેવા માટે જે છે સમય જોઈએ. એટલે કે પહેલે જે છે રજૂઆત માટે થોડો સમય માંગી લે છે. હવે કેવી ચોકસાઈઓ જોઈએ? તો જ્યારે તમે લખાણ લખતા હો, સ્પેલિંગની ભૂલો ન થવી જોઈએ, વ્યાકરણની ભૂલ ન થવી જોઈએ, શબ્દોની રચના એ પણ યોગ્ય હોવી જોઈએ કે જે સામેવાળો વ્યક્તિ સમજી શકે. ત્યારબાદ આકર્ષક રજૂઆત, જે વસ્તુ તમે કહેવા માંગો છો એ ઝડપથી સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય, સરસ ઉદાહરણો દ્વારા જે છે સમજાવી શકાય. તો એ માટે પણ જે છે તમારે આયોજન કરવું પડે. એના વગર તમારું લખાણ જે છે એટલું અસરકારક ન નીવડે. ત્યારબાદ વધુ પડતું લંબાણ, તમે જે વાત કહેવા માંગો છો એ જ્યારે લેખિત માહિતીમાં આપતા હો ત્યારે તમારે એવી રીતે લખાણ લખવું જોઈએ કે જે બહુ લાંબુ પણ ન હોય અને સામેવાળા વ્યક્તિને સમજાય છે. ટૂંકમાં તમારા દ્વારા લખેલી માહિતી જે છે ટૂંકી અને સ્પષ્ટ હોવી જોઈએ. વધારે પડતું ટૂંકું કરો તો સામેવાળા વ્યક્તિને સમજાશે અને જો બહુ લાંબુ કરશો તો સામેવાળો વ્યક્તિ વાંચશે નહીં. આ જે છે એની થોડી મર્યાદા છે આ લેખિત માહિતી સંચારની કે આટલી વસ્તુઓ ધ્યાન રાખવા માટે શબ્દ રચના છે, વ્યાકરણની ભૂલ ન થવી જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ,
એના માટે શું જરૂરી છે? આયોજનપૂર્વકની રજૂઆત જરૂરી છે. એટલે કે તમારે કોઈ પણ આયોજન વગર તમે ક્યારે પણ લેખિત માહિતી મૂકી શકતા નથી. નહીં તો સામેવાળી વ્યક્તિ જે છે એ તમારી માહિતી યોગ્ય રીતે ગ્રહણ નહીં કરી શકે. બરોબર? તો આ રીતે જે છે આ પણ એક લેખિત માહિતી સંચારની મર્યાદા છે. એના પછી જોઈએ પ્રતિભાવમાં વિલંબ. કેવી રીતે પ્રતિભાવમાં વિલંબ? તો લેખિત માહિતી સંચાર જે છે પ્રત્યક્ષ રીતે નથી થતું. તમે સામે છો, હું તમને પ્રશ્ન પૂછું છું, તમે મને જવાબ આપી દીધો, એ થયો પ્રત્યક્ષ માહિતી સંચાર. જ્યારે લેખિત માહિતી સંચાર જે છે એ પરોક્ષ રીતે કરવામાં આવે છે. સામેવાળી વ્યક્તિ, માહિતી મેળવનાર વ્યક્તિ હાજર નથી એટલે એ ક્યારે પ્રતિભાવ આપશે એ નક્કી નથી. પ્રતિભાવમાં વિલંબ થાય છે. તમે તમારી ફ્રેન્ડને મેસેજ મૂકી દીધો વોટ્સઅપ કે સાંજે ફ્રી છો તો આપણે જે છે ફરવા નીકળીએ. હવે જ્યારે મેસેજ વાંચશે ત્યારે તમને રિપ્લાય કરશે. જો એણે વાંચ્યું જ નથી તો એ તમને પ્રતિભાવ આપશે જ નહીં. એટલે તમે જે વર્ગ માટે માહિતી લખી રહ્યા છો એ માહિતી સામેવાળા વ્યક્તિને મળી તો જશે, પણ એ મળ્યા પછી એને વાંચશે પછી પ્રતિભાવ આપશે. એટલે પ્રતિભાવમાં જે છે વિલંબ થવાની શક્યતા વધારે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં. ત્યારબાદ એની બીજી મર્યાદાઓ આપણે જોઈએ. પાંચમી મર્યાદા જોઈએ શું છે? પૂર્ણતા વિશે પ્રશ્ન ઊભો થાય છે. કેવી રીતે? માહિતી સંચાર ક્યારે પૂર્ણ બને? કે મેં તમને માહિતી સંચારની પ્રક્રિયા જે સમજાવી ત્યારે કીધું હતું, જ્યારે બોલનાર વ્યક્તિનો સંદેશો સાંભળનાર વ્યક્તિ સુધી પહોંચે અથવા માહિતી આપનાર વ્યક્તિ જે છે એની માહિતી મેળવનાર પક્ષ સુધી, સામા પક્ષકાર સુધી પહોંચે, સામો પક્ષકાર એ મેસેજ કે સંદેશાને સમજે અને એનો પ્રતિભાવ આપે ત્યારે જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. એટલે કે જેણે મેસેજ આપ્યો છે, જેને સામેવાળો વ્યક્તિ એ મેસેજ સમજે અને એનો રિપ્લાય આપે તો જ માહિતી સંચારની પ્રોસેસ પૂરી થઈ કહેવાય. બરોબર ને? આવું આપણે સમજ્યા છે. તો જ્યારે લેખિત માહિતી સંચાર છે, આગળ મેં કીધું તમે તમારી ફ્રેન્ડને માહિતી મૂકી દીધી સાંજે હાલતું છે ફરવા માટે, પણ એણે એ મેસેજ વાંચ્યો જ નથી તો એ તમને રિપ્લાય કરી શકશે નહીં. તો તમારે અહીંયા જે છે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થઈ કહેવાય નહીં, કારણ કે સામેવાળા તરફથી તમને પ્રત્યુત્તર એટલે કે પ્રતિભાવ મળ્યો નથી. તો જ્યારે લેખિત માહિતી સંચાર છે એનામાં પ્રશ્ન ઊભો, પૂર્ણતા વિશે પ્રશ્ન ઊભો થાય છે કે આ માહિતી આપણે આપી, સામેવાળાએ સમજી કે ન સમજી, એ જ્યારે સામેવાળો આપણે રિપ્લાય આપશે ત્યારે જ આપણને ખબર પડશે. પણ એ રિપ્લાય ક્યારે આપશે? જ્યારે એને માહિતી મળશે ત્યારે. તો આ જે છે એ લેખિત માહિતીની એક મર્યાદા છે, કારણ કે દૂર સુધી તમે પત્ર મૂકતા હો, હવે સામેવાળા વ્યક્તિને ક્યારે પત્ર કુરિયરમાં કે ટપાલમાં જે રીતે ગયું ત્યારે એને મળે, ત્યારે એ વાંચે અને વાંચીને જવાબ તમારા સુધી પહોંચે ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય. એટલા માટે આપણે પ્રશ્ન થાય, પૂર્ણતા વિશે પ્રશ્ન ઊભો થાય છે. આ એની એક મર્યાદા છે. ત્યારબાદ છઠ્ઠી જોઈએ વ્યક્તિ પર સફળતાનો આધાર. જે માહિતી લખવામાં આવી છે એ સામેવાળો વ્યક્તિ સમજી શકે છે કે નહીં? ઘણી વખત લખનારનું લેવલ બહુ ઊંચું હોય, લખનાર જે છે ઇંગ્લિશ વિશે પાઠ્યપુસ્તકમાં જે છે સરસ ઉદાહરણો આપે છે, પણ બાળકની એટલી કેપેસિટી જ નથી ઇંગ્લિશ સમજવાની, તો લખનાર જે છે એની આ માહિતીનું કોઈ પણ જે છે મહત્ત્વ નહીં, કારણ કે સામેવાળા વ્યક્તિમાં એ સમજવાની જે કહેવાય કેપેસિટી એ જ નથી, અથવા તો એ એટલું સક્ષમ જ નથી, અથવા તો સમજનાર વ્યક્તિ અથવા તો વાંચનાર વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે પણ લખનારને એટલું સારું લખતા જ નથી આવડતું, તો પણ જે છે આ માહિતી સંચાર પૂર્ણ થયો ગણાશે નહીં. એટલા માટે જે છે વ્યક્તિ પર સફળતાનો આધાર છે. આ માહિતી ક્યારે સફળ થાય? જ્યારે લખનાર અને વાંચનાર બંને સક્ષમ, બંનેમાંથી જો કોઈ પણ એક પક્ષ સક્ષમ નહીં હોય માહિતીને અર્થઘટન કરવામાં અથવા તો સમજવામાં, તો આ માહિતી સંચાર સફળ રહેશે નહીં. કારણ કે સક્ષમ નહીં હોય તો સમજી નહીં શકે, સમજી છે નહીં શકે તો પ્રતિભાવ નહીં આપે, અને પ્રતિભાવ ના આપે તો માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય નહીં. તો આ પણ એની એક મર્યાદા છે. ત્યારબાદનો સાતમો મુદ્દો જોઈએ કે સમય વધુ ખર્ચાય છે. લેખિત માહિતી સંચાર છે, ભલે ઈમેલ આવી ગયો છે, વોટ્સઅપથી આપણે મેસેજ મૂકી દઈએ, બરોબર, પણ તો પણ અમુક બાબત જે છે એ પત્ર દ્વારા જ જે છે કરવામાં આવે છે, લેટર લખવા જ પડે છે. તો આ સંદેશો જે છે એ જ્યારે સામેવાળી વ્યક્તિને મળે ત્યારે આપણે રિપ્લાય આપીએ. હમણાં જોઈ લો, રક્ષાબંધનનો તહેવાર આવે છે, બરોબર, રાખડી જે છે એ તો ઈમેલથી નહીં મૂકી શકાય, વોટ્સઅપ ઉપર ફોટો પાડીને નહીં મૂકી શકાય, એ માટે આપણે કુરિયર તો કરવું જ પડશે. પછી ભલે આપણે ટપાલથી કરીએ કે એમેઝોનથી આપી દઈએ કે કુરિયરવાળી કંપનીને, પણ
મોકલવી તો પડશે જ, બરાબર. સાથે તમે તમારા ભાઈને કંઈક ગ્રીટિંગ્સ મૂક્યું હોય કે જે હોય એ તમે એને મૂકો છો, અથવા તો ભાઈએ તમને ત્યાંથી ગિફ્ટ મૂકી છે રક્ષાબંધન, કોઈ પણ લેટર સ્વરૂપે કે કાર્ડ સ્વરૂપે, એ જ્યારે તમને મળશે ત્યારે થશે, અને એ ત્યાંથી તમારા સુધી પહોંચવામાં વિલંબ થાય છે. એટલા માટે જે છે વધુ સમય ખર્ચાય છે. ઘણી વખત તમે જોયું હશે, બહાર ગામથી કંકોત્રીઓ આવતી હોય, લગ્નની તારીખ પતી ગઈ પછી કંકોત્રી આપણે મળતી હોય છે. તો આવી રીતે જે છે જ્યારે પત્રો દ્વારા સંદેશા વ્યવહાર થાય છે ત્યારે સમય વધુ પડતો ખર્ચાઈ જાય છે. ત્યારબાદની છેલ્લી મર્યાદા આપણે જોઈએ તો સાક્ષરતા અને અક્ષર જ્ઞાન અનિવાર્ય. વાંચનાર જે છે અથવા તો લેખિત માહિતી જે લખે છે વ્યક્તિ, એ વ્યક્તિની માહિતી કોણ સમજી શકશે, કોણ વાંચી શકશે? કે જેને લખતા વાંચતા આવડતું હશે. જે વ્યક્તિને અક્ષર જ્ઞાન જ નથી, જેને લખતા વાંચતા આવડતું જ નથી, એ વ્યક્તિ એ માહિતી સંચારનો ઉપયોગ કરી શકશે નહીં. જેમ કે કોરોનાથી બચવાના ઉપાયોના આપણે પેમ્પલેટ છપાવી દઈએ કે માસ્ક વાપરો, સેનિટાઈઝરનો યુઝ કરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, આવા સરસ જે છે આપણે ચોપાનિયા છપાવી અને જઈને તમે ઝૂંપડપટ્ટીવાળાને આપી આવો તો એના માટે કાંઈ મતલબ છે? વાંચતા જ નથી આવડતું તો એ માહિતી એના સુધી પહોંચશે નહીં, બરોબર. એટલા અથવા તો વાંચનાર વર્ગ અંગ્રેજીવાળું છે અને લખનારને ખાલી ગુજરાતી જ આવડે છે, તો પણ એની જે ગુજરાતીની માહિતી છે એ વાંચનાર સમજી શકશે નહીં, અને વાંચનારને જે ભાષા આવડે છે એ લખનારને નથી આવડતી. એટલા માટે લેખિત માહિતી સંચારની પદ્ધતિની એક મર્યાદા છે કે બંને પક્ષે અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે, સાક્ષરતા હોવી જરૂરી છે, તો જ જે છે આ માહિતી સંચારની પદ્ધતિ સફળ થાય છે. તો આવી રીતે આજના આ વિડીયોમાં આપણે લેખિત માહિતી સંચાર કોને કહેવાય, આ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો. અહીંયા આપણો માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ એવો સીસીના પહેલો ચેપ્ટર જે છે અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠ અંગે તમને કાંઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય તો નિઃસંકોચ પૂછી લેજો, અને હોમવર્ક જે છે આ વિડીયો પૂરું થાય પછીની ક્લિપમાં આપેલું છે તો એનો હોમવર્ક જે છે તમારી નોટમાં નોંધજો. નોટ કેમ બનાવી એ મેં તમને વિષય પરિચયના વિડીયોમાં સમજાવી દીધું છે કે 2 ભાગ પાડીને કરવાના છે. તો આ સીસી છે એટલે નોટના પહેલા વિભાગમાં પ્રશ્ન આવશે. તો હવે આવતા વિડીયોમાં આપણે સીસીના પાઠ બીજા વિશે અભ્યાસ કરીશું.